ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે માત્ર એક જ દિવસ બાકી છે। આ પહેલા રામ મંદિરમાં વિશેષ વિધિઓ ચાલુ છે। આજે રવિવાર એટલે કે 21 જાન્યુઆરીના આ ધાર્મિક વિધિનો છઠ્ઠો દિવસ છે અને આજે રામલલ્લાની મૂર્તિને ખાસ જળથી સ્નાન કરાવવામાં આવશે। જ્યાં આજે ભગવાન રામની મૂર્તિને 114 કળશોના પાણીથી સ્નાન કરાવવામાં આવશે। આ સાથે જ આજે રામલલ્લાના મંડપનું પૂજન પણ કરવામાં આવશે। આ સિવાય ભગવાન રામના શયનવાસ સહિત અન્ય ઘણી ધાર્મિક વિધિઓ પણ થશે। જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિધિનો આ છેલ્લો દિવસ છે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આસામથી અરુણાચલ પ્રદેશ પહોંચી હતી। અરુણાચલ પ્રદેશમાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ દેશમાં મોંઘવારી અને બેરોજગારી સૌથી મોટા મુદ્દા છે। યાત્રામાં અમે દરરોજ 7-8 કલાક ચાલીએ છીએ અને લોકોની સમસ્યા સાંભળવાનો પ્રયાસ કરીએ છીએ। અમે દરરોજ 15 થી 20 મિનિટ ભાષણ આપીએ છીએ, પરંતુ ત્યારબાદ મોટાભાગના સમયગાળામાં લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી તમારા મુદ્દાને ઉઠાવી શકાય। વન નેશન વન ઇલેક્શન મુદ્દે આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાથી સંસદીય લોકશાહીના વિચાર અને બંધારણના મૂળભૂત માળખાને નુકસાન થશે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાથી દળ કોંગ્રેસ દ્વારા એક દેશ એક ચૂંટણીના કરાયેલા વિરોધ બાદ આ પાર્ટીએ પણ તેનું સમર્થન કર્યું નથી। કોંગ્રેસે જણાવ્યું હતું કે આ દેશના ફેડરલ માળખાની અને બંધારણ વિરુદ્ધ છે। ઈડીની ટીમ ઝારખંડના સીએમ હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે રાંચીમાં સ્થિત તેમના મુખ્યમંત્રી નિવાસસ્થાન પર પહોંચી હતી। જમીન સંબંધિત ખરીદ વેચાણના જૂના કેસમાં કથિત અનિયમિતતાઓને લઈને ઈડીએ મુખ્યમંત્રીની પૂછપરછ કરી હતી। આ સાથે જ પૂછપરછને ધ્યાનમાં રાખીને શાસક પક્ષના તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રી આવાસ પર બોલાવવામાં આવ્યા હતા। ઈડી અધિકારીઓના આગમન પહેલા સીએમ હેમંત સોરેન તેમના નિવાસસ્થાને પહોંચેલા મંત્રીઓ, ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓને મળ્યા અને તેમની સાથે વાત કરી હતી। ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ફરતે ઈડીનો ગાડીઓ મજબૂત થઈ રહ્યો છે, ત્યારે હેમંત સોરેન ઈડી સામે આદિવાસી સંગઠનોને મેદાનમાં ઉતાર્યા છે। સોરેનના ઇશારે રાંચીમાં આદિવાસી સંગઠનોના હજારો કાર્યકરો ઉતરી આવ્યા। આ કાર્યકરોને રસ્તા પર કેન્દ્રની ભાજપ સરકાર અને ઈડી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। ભાજપ સરકાર દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રીની સરકારને અસ્થિર કરવા મથી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરાયો। ભાજપના નેતાઓનું કહેવું છે કે સોરેન પણ મમતા બેનર્જીના રસ્તે ચાલી રહ્યા છે। આસામના તેજપુરમાં યોજાયેલા ઓલબાથો મહાસભામાં જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રકૃતિથી મોટું કંઈ નથી। કેન્દ્રની મોદી સરકાર પ્રકૃતિની પૂજા કરતા ધર્મોની ખાસ કરીને પૂર્વોત્તરમાં સંરક્ષણ અને ઉત્થાન માટે કોઈ કસર છોડશે નહીં અને તેમને બચાવવા માટે જે જરૂર પગલાં હશે એ લઈશું। બોડો આંદોલન પોતાનો ઇતિહાસ છે અને તેમણે પોતાની સંસ્કૃતિને બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો। આસામમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સામે આસામ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અંગિતા દત્તાએ ધરણા કરતા કોંગ્રેસ ભીસમાં છે। અંગિતાએ એપ્રિલમાં યુથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ શ્રીનિવાસ બીવી સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો કરતા તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા। તો અંગિતાએ કોંગ્રેસ પોતાને અન્યાય કરતો હોવાનો દાવો કરીને ન્યાયની માંગણી સાથે રાહુલની યાત્રા વખતે જ શિવસાગર જિલ્લામાં પોતાના સમર્થકો સાથે ધરણા કર્યા હતા। ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીમાં જોડાણ અંગે સર્જાયેલી ભાગાંઠ વચ્ચે સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ સાથે તેનું જોડાણ અંકબદ્ધ રહેશે એવી જાહેરાત કરી છે। રાષ્ટ્રીય લોકદળના પ્રવક્તા અંબુજ પટેલે પણ આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે આરએલડી પશ્ચિમ યુપીમાં 7 બેઠકો પર ચૂંટણી લડશે। બાકી રહેલી 73 બેઠકો માટે કોંગ્રેસ સાથે જોડાણ નહીં થાય તો સમાજવાદી પાર્ટી તમામ બેઠકો પરથી લડશે। આરજેડીના પ્રમુખ લાલુ યાદવે અચાનક પટનામાં મુખ્યમંત્રી નિવાસે પહોંચીને નીતિશ કુમાર સાથે 1 કલાક સુધી વાતચીત કરતા અટકળોનું બજાર તેજ છે। તેમજ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ બેઠકોની અવાસ્તવિક માંગણી કરી રહી છે અને એ સંદર્ભમાં બેઠક થયાનું ચર્ચાય છે। કોંગ્રેસે બિહારની લોકસભાની 40 બેઠકોમાંથી 10 બેઠકો માંગી છે, જ્યારે નીતિશ લાલુની ફોર્મ્યુલા જેડીયુ આરજેડી 18 બેઠકો પર, જ્યારે કોંગ્રેસ 4 બેઠકો પર લડે એવી છે। નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ લાલુ સાથે હતા।
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમને 50 દિવસના પેરોલ મળતા ભાજપ મતબેંક માટે નીચલી કક્ષાએ ઉતરી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રામ રહીમને પોતાની શિષ્યા પર બળાત્કાર અને હત્યાના કેસમાં 20 વર્ષની જેલની સજા, જ્યારે હત્યાના અન્ય કેસમાં આજીવન કારાવાસની સજા થઈ છે. હરિયાણાની સોનિયારિયા જેલમાં બંધ રામ રહીમ જેલની બહાર આવી ગયા છે. રામ રહીમને વારંવાર અપાતા પેરોલ સામે વાંધો લઈને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ હરિયાણા અને પંજાબ હાઈકોર્ટમાં અરજી કરી છે. ત્રણ દિવસના તમિલનાડુ પ્રવાસે આવેલા પીએમ મોદીએ રામેશ્વરમમાં શ્રી અરુલમિગુ રામનાથ સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મંદિરમાં શ્રી રામનાથ સ્વામીની દેવતા તરીકે પૂજવામાં આવે છે. તે ભગવાન શિવના એક અવતાર છે. આ સ્થળ ચારધામ, બદ્રીનાથ, દ્વારકા, પુરી અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. પીએમ પણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી 11 દિવસ માટે અનુષ્ઠાનનું પાલન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી તમિલનાડુના તિરુચાપલ્લી પહોંચ્યા હતા. આ પછી તેમણે શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારીએ સંસ્કૃતમાં લખેલા ભજનનો ઉચ્ચાર કરીને મોદીનું સ્વાગત કર્યું હતું. શ્રીરંગમ મંદિર એ શ્રી રંગનાથને સમર્પિત હિન્દુ મંદિર છે. તે ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. શ્રીરંગમ મંદિર એ શ્રી રંગનાથ સ્વામીને સમર્પિત હિન્દુ મંદિર છે. ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલું આ ખૂબ જ મહત્વપૂર્ણ મંદિર છે. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ સમારોહને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. પીએમ મોદીએ મોરિશિયસના લોકો દ્વારા ગાયેલું રામ ભજન અને કથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યું હતું. તેમણે આ ભજન શેર કરતા લખ્યું કે મોરિશિયસના લોકોએ આટલા વર્ષો સુધી પોતાની પરંપરાને જાળવી રાખી છે. આ ભજન અને કથામાં રામ ભક્તિ પણ સામેલ છે. ઉત્તરાખંડના દહેરાદૂનમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રામ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રદેશના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ આ યાત્રામાં જોડાયા હતા. સમારોહમાં જાહેર સભાને સંબોધતા ધામીએ જણાવ્યું કે ધામીએ કહ્યું કે આ દિવસો આટલા સરળતાથી આવ્યા નથી. આ માટે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આપણે ખરેખર ભાગ્યશાળી છે કે આ પ્રસંગને જોવાની તક મળશે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે ત્યારે અલીગઢના રામ ભક્તો 400 કિલો વજન ધરાવતું તાળું લઈને અયોધ્યા પહોંચ્યા છે. આ તાળાની ચાવી લગભગ 30 કિલોની છે. અયોધ્યામાં દરરોજ દેશના અલગ અલગ ક્ષેત્રોમાંથી લોકો ભગવાન રામના સન્માનમાં અનેક ભેટ અને ઉપહાર અર્પણ કરી રહ્યા છે. આ તાળાને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે. આ વિશ્વનું સૌથી મોટું તાળું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ તાળું સત્યપ્રકાશ શર્માની પત્ની રૂકમણી દેવી અને પુત્ર મહેશ ચંદે બનાવ્યું છે. ભાજપે 14મી જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી સમગ્ર દેશમાં આવેલા ધાર્મિક સ્થળોમાં સફાઈ કામગીરીની ઝુંબેશ ચલાવી છે. ત્યારે ચેન્નાઈમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરે આદિકેશવ પેરુમલ મંદિરના પરિસરમાં સફાઈ કરી હતી. આ વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તમામ દેશવાસીઓમાં આનંદની લાગણી છે. અયોધ્યામાં ધર્મને ધ્યાનમાં લઈને લીધા વિના દરેક વ્યક્તિ આ સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું તાળું રાજીવ ગાંધીએ ખોલ્યું હતું એવો દાવો કરીને હિન્દુઓને રીઝવવા મથી રહ્યા છે. ત્યારે મણિશંકર અય્યરે નવો રાગ છેડી દીધો છે. અય્યરે દાવો કર્યો છે કે 1986માં રામ મંદિરનું તાળું ખોલવાનો નિર્ણય અરુણ નહેરુના કારણે લેવાયો હતો. અય્યરે એવો વિચિત્ર દાવો પણ કર્યો કે અરુણ નહેરુને ભાજપે જ કોંગ્રેસમાં મોકલ્યા હતા કે જેથી રામ મંદિરનું તાળું ખોલવામાં સહિતના હિન્દુત્વને લગતા નિર્ણયો લેવડાવી શકે. અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. મંદિરની સજાવટ શરૂ થઈ ગઈ છે. આ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વીવીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઘણા આવવાના બાકી છે. ત્યારે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં મહત્વની ભૂમિકા નિભાવનારા સુપ્રીમ કોર્ટના જજોને ટ્રસ્ટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં 5 જજોએ ચુકાદો આપ્યો હતો. તે તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને વહીવટતંત્રના સંકલન સાથે અમે 3 ટીમને તૈનાત કરી છે. એક ટીમને તો રામ મંદિરના મુખ્ય દ્વાર પાસે જ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે,
જ્યારે બીજી 2 ટીમોને અન્ય જગ્યાઓ પર તૈનાત કરવામાં આવી છે. અમે કુદરતી અને માનવ સર્જિત તમામ પ્રકારની સંભવિત સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ છીએ. ગીર સોમનાથ જિલ્લાના કાજલી ગામે અક્ષત કળશ યાત્રા આવી હતી, જેનું કાજલી ગામના પટણી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાં શ્રીરામ મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3 દિવસના ભવ્ય કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ જોડાશે. આ તકે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે કતારગામ વસતા દેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલના રાજ્યમંત્રી દર્શના જરદોશીએ રંગો પૂર્યા હતા. સુરત શહેરમાં કાપડ વેપારીઓ દ્વારા પણ કોઈકને કોઈક રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે કાપડ વેપારીઓની સાથે ડિજિટલ પ્રિન્ટિંગ કરતા વેપારીઓ દ્વારા પણ સૂટ, સાડી અને કુર્તી પર ભગવાન શ્રી રામ અને હનુમાન ભવ્ય રામ મંદિર અને પીએમ મોદીની ડિજિટલ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામે હાથીજી મહારાજ મંદિરના પટાંગણ ખાતે ગામના યુવાનો દ્વારા વાંસ, થર્મોકોલ સહિતની સામગ્રી દ્વારા 21 ફૂટ ઊંચી પ્રભુ શ્રી રામની મૂર્તિનું નિર્માણ કર્યું છે. શનિવારના રોજ મોડી સાંજના અરસામાં 108 દેવડાની આરતી ઉતારી આ મૂર્તિને દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી. નવસારી શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી ઉજવણી કરવામાં આવી છે. જ્યાં શહેરના સાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખરો રંગ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વધુ લાગ્યો હોય તેમ સમગ્ર સાવરકુંડલા રામમય બની ગયું છે. ત્યારે સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શ્રીરામ લખેલ શબ્દ પર 3000 દીવાઓ પ્રગટાવીને શ્રીરામ શબ્દ પર 3000 દીવાઓ પર ભવ્ય આરતી ધારાસભ્ય ડીવાયએસપી હરેશ વોરા સહિતના રામ ભક્તોએ કરી હતી.